જનજાગૃતિ એ જ અમારો ધ્યેય છે। લોકો જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે। તમારી પાસે પણ લોકોની જાગૃતિના કોઈ પણ કાર્યો થાય તો લોકપ્રિય ન્યૂઝને જાણ કરો। આપણે સાથે મળીને આપણા પ્રજાજનોને જાગૃતિ તરફ લઈ જઈએ। જીતની હેટ્રિક કરવાના વિજય વિશ્વાસ સાથે વિનોદભાઈ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જીતની હેટ્રિકના વિજય વિશ્વાસ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું। આ તકે ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય રોડ શો રેલી સાથે સભાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અગ્રણીઓ, ધારાસભ્યો, કાર્યકરો સહિત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે મને ઉમેદવારી કરવાનો અને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે, ત્યારે આજે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિ, અમારા પ્રદેશના સૌ આગેવાનો, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે છેલ્લા 10 વર્ષથી કચ્છ અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે, એવા સૌ લોકો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આજે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। હું તમારા માધ્યમથી હું સૌનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું અને અપીલ કરું છું કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે અને કચ્છની જનતા 10 વર્ષ સુધી તમે બધાએ મને સહકાર આપ્યો છે, હું ફરી 5 વર્ષ માટે તમારો સહયોગ માગું છું। આજે જે પ્રમાણે એક ભવ્ય રોડ શોનું આયોજન થયું, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, સભાની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા। આ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત રૂપે હું સૌનો આભાર અને ધન્યવાદ કરું છું। આભાર।